આ બધા જ સવાલ ઉઠી રહ્યા છે જ્યારે ફોન કરવામાં આવે છે આ બાબતે તો કોઈ ફોન નથી ઉપાડતું, એસપી જવાબ નથી આપતા અને હવે રાહ એની રહેશે કે પોલીસ કર્મીઓ શું આ પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે છે કે કેમ, શું એ મહિલાની ફરિયાદ નોંધવામાં આવે છે કે કેમ એ જોવું રહ્યું। આ સાથે સીધું અને સટમાં હવે આગળ વાત કરવી છે તમારા આરોગ્યને લગતી સૌથી મોટી ખબર આજે અમારી પાસે આવી છે જ્યારે ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને રિપોર્ટિંગ કર્યું હતું। ગુજરાત ફર્સ્ટે એક્સક્લુઝિવ કવરેજ કર્યું છે તમારા માટે। એ દ્રશ્યો જોશો તો તમે પણ ચોંકી ઉઠશો। ઉનાળાનો સમય છે, મોટી સંખ્યામાં લોકો ફળ ફ્રૂટ્સ ખાવાનું પસંદ કરતા હોય છે અને ખાસ કરીને એવી ફ્રૂટ્સ અને એવી વસ્તુઓ ખાય છે જેનાથી શરીર હાઇડ્રેટેડ રહે। એ જ વિચારીને લોકો ફ્રૂટ્સ લે છે, કેળા લે છે, પરંતુ અહીં તો જે દ્રશ્યો સામે આવ્યા છે તે આંખ ઉઘાડનારા દ્રશ્યો છે। લોકો કેળા ખાતા હોય અને જો તમારી પણ કેળા પહેલી પસંદ હોય ઉનાળાના સમયમાં હાઇડ્રેટેડ રહેવા માટે તો આ સમાચાર ખાસ તમે જોજો। ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કર્યું જેમાં મોટો ઘટસ્ફોટ થયો છે। લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। કેમિકલ યુક્ત પાણીથી કેળા પકવવાનું આખું કારસ્તાન અમારા કેમેરામાં કેદ થયું છે। કેમિકલના પાણીમાં કેળા ડુબાડવામાં આવે છે અને ત્યારબાદ તેને પકવવા માટે રાખવામાં આવે છે। લગભગ પાણીમાં કેળા ડુબાડી દઈએ પછી બહાર કાઢે એટલે 24 કલાકની અંદર આ કેળા પાકી જાય છે। કેમેરામાં લાલ રંગના કેમિકલ પાણીનો ઉપયોગ થતો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે। સુરતના પૂર્ણાના ફ્રૂટ માર્કેટમાં કેળા પકવવાનું આ કારસ્તાન ચાલે છે। કેમિકલના પાણીમાં કેળા પલાળ્યા બાદ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે છે એટલે કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યા બાદ 24 કલાકની અંદર આ કેળા ઝડપી પાકી જાય છે અને આ ઝડપી કેળા પકવવાના ખેલનો પર્દાફાશ થયો છે। લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ છેડા થઈ રહ્યા છે। ન માત્ર છેડા પરંતુ આ કેમિકલ યુક્ત કેળા એટલા જીવલેણ છે કે લોકોના જીવ પણ જઈ શકે છે। ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો છે કે બજારમાં વેચાતા કેળા તમારા માટે કેટલા આરોગ્યપ્રદ છે। તંત્રના આ ખાડા કાનની નીતિથી આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે શું? પાણીથી કેળા ધોવાતો હોવાનો વેપારી લૂલો બચાવ કરી રહ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટે પૂછ્યું કે આ કેળામાં કેમિકલ વાળા પાણીમાં કેમ નાખો છો, લાલ પાણી દેખાય છે, તો વેપારી એવું કહે છે કે આ તો અમે કેળા ધોઈ રહ્યા છે। શું આવા લાલ પાણીમાં કેળા ધોવામાં આવશે? મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારીએ પણ નિવેદન આપ્યું છે સમગ્ર મામલે તમામ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવશે। હકીકત બહાર આવશે તો સંસ્થાઓ સામે કડક કાર્યવાહી પણ કરાશે। ભૂતકાળમાં પણ તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી કરાઈ હતી તેવું અધિકારીનું કહેવું છે, પરંતુ આ પ્રકારના કેળા તમારું સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે। ઓફિસરોને ચેક કરવા તેમજ ફૂડ સેફ્ટી મુજબ કાર્યવાહી કરવા જણાવેલું છે અને એ પ્રમાણે ફૂડ સેફ્ટી ઓફિસર તપાસ કરીને અવારનવાર અમારા આ રીતે તપાસ થતી હોય છે અને એમને પણ નોટિસ પણ આપવામાં આવે છે, નાશ પણ કરવામાં આવે છે અને પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવતી હોય છે અને આ રીતે જો માલુમ પડશે તો અમારા ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા એમને ફૂડ સેફ્ટી મુજબ કાર્યવાહી કરવામાં આવશે। અમે ફૂડ સેફ્ટી ઓફિસર સૂચના આપેલી છે અને એ કાર્યવાહી ફૂડ સેફ્ટી ઓફિસર તપાસની કાર્યવાહી કરવામાં આવશે। જો કંઈ પણ માલુમ પડશે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બજારમાં વેચાતા કેળા ખાવાનો જો તમે આગ્રહ રાખતા હોય તો ચેતી જજો, કારણ કે જે કેળા પકવીને બજારમાં વેચાણ કરવામાં આવે છે તો એ કઈ સ્થિતિમાં પકવવામાં આવે છે તેની જીતી જાતની તસવીરો આપને બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે પૂણા વિસ્તારમાં કે જ્યાં જે કેળા છે તે કઈ રીતે પકવવામાં આવે છે તે આપને બતાવવાનો પ્રયત્ન કરીશું। સુરતના પૂણા ગામ વિસ્તારની તસવીરો કે જ્યાં ફ્રૂટ માર્કેટ આવેલી છે અને ફ્રૂટ માર્કેટની અંદર આ પ્રમાણે જે કેળા છે તે પકવવામાં આવતા હોય છે ત્યારે જોઈ શકાય છે કે અહીં આ પ્રમાણે જે પાણીમાં સૌપ્રથમ કેળાને ભીજવવામાં આવે છે અને ત્યારબાદ તેને બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ અહીંથી अन्य स्थले લઈ જવામાં આવે છે। કઈ રીતે કેળા પકવવામાં આવે છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। કેળે किस तरह पकाने में ऐसी कहाँ ये हाँ? इस सफाई के लिए साफ हो जाए केला इसलिए नहीं होलसेल में समझाते हैं सब होलसेल में पानी अपने जो मीठा पानी पीने का वो पानी सादा पानी તો જણાવવામાં આવી રહ્યું છે કે પાણી છે તે સાફ સફાઈ માટેનું છે, પરંતુ જે વાસ્તવિક તસવીરો એ છે કે કેમિકલ યુક્ત પાણીમાં છે તે કેળા પકવવામાં આવે છે। ભલે અહીંના લોકો કહી રહ્યા છે કે આ સાફ સફાઈ માટે કેળા છે તે ધોવામાં આવી રહ્યા છે, પરંતુ જે વાસ્તવિક છે તેવું કહેવું છે કે ભાઈ કેળા છે તે અહીં
સ્વચ્છ પાણીની અંદર ધોવામાં આવી રહ્યા છે, જેથી કરી અને કેળાની સાફ સફાઈ પણ થઈ જાય. પરંતુ આપણે જણાવી દઈએ કે ખાસ કરીને જે કેળા છે તે આ પ્રમાણે પાણીની અંદર ધોયા બાદ તેને જે છે તે અન્ય પકાવવા માટે લઈ જવામાં આવે છે. એટલે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર જે કેળા છે તે પકવી જતા હોય છે અને ત્યારબાદ આ કેળાનું બજારમાં છે તે વેચાણ થતું હોય છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ માટે એક તપાસનો વિષય ચોક્કસથી બની રહે છે, કારણ કે આ એકમાત્ર જે સંસ્થા નથી કે જ્યાં આ પ્રમાણે કેળા છે તે એક પાણીમાંથી ભીજોઈને બીજા કેરેટની અંદર જે ભરવામાં આવતા હોય છે. ત્યારે ખરેખર આ વાત કેટલી સાચી છે તે કોર્પોરેશન માટે તપાસનો વિષય બની રહે છે, કારણ કે આ પ્રમાણે કેળા આરોગવાથી પેટના રોગો પણ થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ તરફથી આ મામલે કોઈ તપાસ કરવામાં આવે છે કે કેમ, તપાસ દરમિયાન શું હકીકત બહાર આવે છે તે પણ એક જે મહત્વની બાબત બની રહે છે. પરંતુ હાલ જે પ્રમાણે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે અહીંના લોકો કહી રહ્યા છે કે કેળાની સાફ સફાઈ માટે આ પાણીમાં જે કેળા છે તે ડૂબોડવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. જોકે સુરત મહાનગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાંથી બહાર આવી આ મામલે તપાસ કરે છે કે કેમ તે હવે જોવું રહ્યું. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. આ કેળા આપના શરીર માટે, આપના સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક હોઈ શકે છે એનો અંદાજો પણ કદાચ તમને નહીં હોય. કેમિકલથી પકવેલા કેળા ખાવાથી તમારા શરીરને, તમારા આરોગ્યને કઈ કઈ સમસ્યાઓ થઈ શકે તેના વિશે વાત કરી લઈએ. તો આ કેમિકલયુક્ત પકવેલા કેળાથી પેટ સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના છે. એ સિવાય પાચનની સમસ્યાઓ પણ થઈ શકે છે આજીવન માટે. એલર્જી અથવા ફોલ્લીઓ થવાની પણ સંભાવના છે શરીરમાં. કેન્સર થવાનું જોખમ પણ રહે છે. સૌથી મોટી વાત તો એ છે કે કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ભોગ પણ તમે બની શકો છો જો તમે કેમિકલયુક્ત કેળા ખાઓ છો તો. હૃદય રોગની સંભાવના, હાર્ટ એટેક આવી જવાની સંભાવના પણ વધી રહે છે આવા કેમિકલયુક્ત ફ્રૂટ્સ ખાવાથી. હવે તમે એ કઈ રીતે ઓળખી શકશો કે તમે જે ફ્રૂટ્સ ખાઓ છો અથવા તમે જે કેળા ખાઓ છો એ કેમિકલયુક્ત છે કે પછી કુદરતી રીતે પકવેલા કેળા છે? તો એને ઓળખવાની પણ એક રીત અમે આપને બતાવીશું, જેનાથી તમે ઓળખી શકશો કે તમે જે કેળા ખાઓ છો એ કેમિકલયુક્ત છે કે પછી કુદરતી. કુદરતી રીતે પકવેલા કેળા હશે તો કેળું બધી જ બાજુથી સરખું પાકેલું હશે બધી બાજુથી. જ્યારે કાર્બાઇડથી પાકેલા કેળા હશે તો એકદમ સાદા અને આછા પીળા રંગના હશે. કુદરતી પાકેલા કેળા એ ભૂરા રંગના હોય છે, જેના ઉપર થોડા થોડા કાળા ડાઘ પણ તમને જોવા મળી શકે છે. આ સાથે જ કેળાની છાલ ઘાટા પીળા અને ડાઘાવાળી હોય છે. જ્યારે કાર્બાઇડથી પકવેલા કેળાની જે છાલ હોય છે તે થોડી કાળી હોય છે અને અગર તમે ખાશો તો ખબર પડી જશે તેનો સ્વાદ પણ નબળો હોય છે. જ્યારે કુદરતી રીતે પકવેલા કેળાનો સ્વાદ એકદમ મીઠો હોય છે. આ સિવાય જો તમે જોવા જાવ તો કાર્બાઇડથી પકવેલા કેળા છે તો તમે ઓળખી શકો છો એના રંગ ઉપરથી. એ તમને રંગમાં એકદમ પીળા દેખાશે પરંતુ સ્વાદમાં એકદમ નબળા જોવા મળશે અને એ નબળા સ્વાદથી જ તમે ઓળખી શકો છો કે એ કેળા કાર્બાઇડથી પકવેલા છે, કુદરતી રીતે પકવેલા નથી. આ સાથે જ કેળાની જે દાંડી છે કુદરતી રીતે પાકેલા કેળા હશે એની દાંડી કાળી હશે અને જો કાર્બાઇડથી પાકેલા કેળા હશે તો તેની દાંડી લીલા રંગની હશે. અગર કેળાની દાંડી લીલા રંગની હોય છે તો તમે સમજી જજો કે આ કુદરતી રીતે નહીં પરંતુ કેમિકલથી પકવેલા કેળા છે, જેનાથી તમને કેન્સર અને હૃદયરોગ જેવું જોખમ પણ વધી શકે છે. કેળાની છાલ જાડી અને સખત હોય તો સમજી લેવાનું કે એ કેળા કુદરતી રીતે પાકેલા છે, એ ખાવા માટે સારા રહેશે. જ્યારે તમે કેળા ખાઓ છો અને તેની છાલ એકદમ પાતળી હોય છે તો એ સમજી શકાય છે પાતળી કેળાની છાલ હોય તો કે કેળા કેમિકલથી પકવેલા હશે. કુદરતી રીતે જે કેળા પાકેલા હોય છે તે ઘણા દિવસો સુધી નથી બગડતા. અગર તમારા ઘરમાં તમે કેળા રાખી મૂકો છો 2-3 દિવસ સુધી અને બગડી જાય છે તો સમજી લેજો કે એ કેમિકલયુક્ત છે. કેળે બધી બાજુથી સરખું પાકેલું હોય તો એ કુદરતી રીતે પાકેલું છે અને જો અમુક જગ્યાએથી વધુ પાકેલું છે અને અમુક જગ્યાએથી કાચું છે અને કાળું પડી ગયું છે તો સમજી લેજો કે કેમિકલથી પકવેલા કેળા છે. હવે આ નિશાનીઓ પરથી તમે સ્પષ્ટ કરી શકો છો, તમે જાણી શકો છો કે કેળા કેમિકલથી પકવેલા છે કે પછી કુદરતી રીતે પકવેલા છે. કેમિકલયુક્ત કેળા ખાવાથી તમને ઘણી બધી શરીરની સમસ્યાઓ થઈ શકે છે અને જો આ કેળા તમે ખાધા તો પછી આ કેળા ખાધા બાદ કેન્સર જેવી સમસ્યા થઈ શકે છે, હૃદય રોગ થઈ શકે છે અથવા તો પાચનની સમસ્યાઓ થઈ શકે છે, પેટ સંબંધિત સમસ્યાઓનો ભોગ પણ તમે બની શકો છો. ક્યારે પણ આવું લાગે તો એ ચકાસી લો તમારા ઘરમાં. આ બધી જ એની હિન્ટ્સ છે, આ બધા જ પોઈન્ટ્સ તમે જોઈને ચકાસી શકો છો કે તમે જે ફ્રૂટ્સ ખાઓ છો એ ફ્રૂટ્સ
કુદરતી રીતે પકવેલા છે કે પછી કેમિકલ યુક્ત? અગાઉ પણ આવો એક રિસર્ચ સામે આવ્યું હતું, એક સ્ટડી હતું જેમાં એમાં જોવા મળ્યું હતું કે અગર તમે તરબૂચ ખાઓ છો, તરબૂચને કેવી રીતે ઇન્જેક્શન આપીને આખું અંદરથી લાલ કરવામાં આવે છે, બહારથી લીલો કલર એને આપવામાં આવે છે અને કેમિકલ યુક્ત આ તરબૂચ પકવવામાં આવે છે. આવા ફ્રૂટ્સ ખાવાથી તમારા આરોગ્યને મોટા પાયે નુકસાન થઈ શકે છે. એટલે આ પોઈન્ટ્સ ઉપરથી તમે ચકાસી શકો છો કે તમે જે ફ્રૂટ્સ ખાઓ છો એ ફ્રૂટ્સ કેમિકલ યુક્ત છે કે કુદરતી રીતે